next topic we will learn about urinary antiseptics. કે યુરિનરી બ્લેડર અથવા તો યુરિનરી કોઈ પણ પાર્ટની અંદર જ્યારે ઇન્ફેક્શન થાય ત્યારે આપણે એન્ટીસેપ્ટિક એટલે એન્ટીબાયોટિક તરીકે કઈ કઈ ડ્રગ યુઝ કરી શકીએ. તો કે એન્ટીમાઇક્રોબિયલ ડ્રગ્સ when administered orally attain antibacterial concentration only in urine and have no action on body system. શું કહેવા માંગે છે કે જ્યારે એ ઓરલી આપણે એન્ટીમાઇક્રોબિયલ કોઈ પણ ડ્રગ આપીએ કે બેક્ટેરિયાને કિલ કરવા માટે તો એ ડાયરેક્ટ ને ડાયરેક્ટ ક્યાં જઈને અસર કરશે? કિડની માટેની ડ્રગ હોય એ ડાયરેક્ટ કિડની એટલે યુરિનની અંદર એક્શન કરશે, બાકી બોડીની કોઈ પણ સિસ્ટમમાં અસર કરશે નહીં. These drugs are concentrated in the kidney tubules with the mainly use the lower urinary tract only. એટલે કે આ ડ્રગનું કોન્સન્ટ્રેશન ક્યાં થાય છે કે કિડનીના જે ટ્યુબ્યુલ્સ છે એની અંદર જ, અને ખાસ કરીને ક્યાં? લોઅર યુરિનરી ટ્રેકમાં. ધીસ ડ્રગ આર ઓલ્સો કોલ્ડ યુરિનરી એન્ટીસેપ્ટિક. એની અંદર એક્ઝામ્પલ આપેલા છે, 4 ડ્રગ આપેલી છે: નિટ્રોફ્લુરેન્ટોઇન, દેન મેથેનામાઇન, નેલિડિક્સિક એસિડ અને ફિનાઝોપાયરિડીન. ઓકે, એની અંદરથી 2 એક્ઝામ્પલ અહીંયા મેં ડિટેલમાં સમજાવેલા છે, બાકીની 2 બુકમાં આપેલા છે, એ તમારે જોઈ લેજો. પહેલી આપણે જોઈએ નેટ્રોફ્લુરેન્ટોન. તો કે ઇટ ઇઝ અ ઓર્ડરલેસ યલો ક્રિસ્ટલિન પાવડર વિથ અ bitter taste. It is primarily bacteriostatic. શું કહેવા માંગે છે? ક્રિસ્ટલિન એટલે કે ચમકતો યલો કલરનો કડવો પાવડર છે, અને કેવું છે? બેક્ટેરિયોસ્ટેટિક. સ્ટેટિક એટલે શું કામ કરતું હતું? ખાલી જે એનો મલ્ટિપ્લિકેશન ગ્રોથ છે એને ઓછું કરવાનું. ઇન હાયર ડોઝ મે એક્ટ એઝ બેક્ટેરિયોસાઇડલ ઇન એસિડિક યુરિન. કે જ્યારે વધારે આપવામાં આવે ત્યારે એનું યુરિનને કેવું બનાવે છે? એસિડિક. એના કારણે બેક્ટેરિયોસાઇડલ ઇફેક્ટ આપે, એટલે કે બેક્ટેરિયાને કિલ કરી નાખે છે. ઇટ ઇઝ સ્લાઇટલી સોલ્યુબલ ઇન વોટર. વોટરમાં થોડીક એવી સોલ્યુબલ થાય છે. નાઇટ્રોફ્યુરેન્ટોઇન ઇઝ રેડીલી એબ્ઝોર્બ્ડ વેન એડમિનિસ્ટર ઓરલી. એટલે કે જ્યારે ઓરલી આપવામાં આવે ત્યારે એબ્ઝોર્બ થાય છે, પણ એબ્ઝોર્બ ક્યાં થશે? એ કિડનીની અંદર. ઓકે, જે આપણે પહેલા જોઈ ગયા. ઇટ ઇઝ અ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબેક્ટેરિયલ ડ્રગ છે. એની મોલેક્યુલર ફોર્મ્યુલા છે C8H6N4O5. It is used an urinary antiseptic in the treatment of urinary tract infections. કેવી રીતે કામ આવે છે યુરિનરી એન્ટીસેપ્ટિક તરીકે? કયામાં? તો કે યુરિનરી ટ્રેકનું જ્યારે ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે. It is available as 50 mg 100 mg tablet containing natriuretic on the trade name furadentine. એટલે 50 mg ની અથવા 100 mg ની ટેબ્લેટમાં આવે છે, અને એનું બીજું નામ શું છે? ટ્રેડ નેમ ફ્યુરેડેન્ટિન નામે પણ મળે છે. એડલ્ટની અંદર ડોઝ આપેલો છે 100 mg ઓરલી દરેક 6 કલાકે આપવાનું છે. ઇટ એન્ટાગોનાઇઝ ધ એક્શન ઓફ નેલિડેક્સિક એસિડ. એટલે કે જ્યારે એન્ટાગોનાઇઝ એટલે એ બંનેની વિરુદ્ધ અસર છે. ધારો કે આ આપી હોય તો નેલિડિક્સિક એસિડની અસર નાબૂદ થઈ જાય, અને ઈ ડ્રગ પહેલા આપેલી હોય તો આની અસર નાબૂદ થઈ જાય. દેટ ઇઝ મેકેનિઝમ ઓફ એક્શન પહેલા જોયું એમ, નાઇટ્રોફ્યુરેન્ટોઇન ઇનહિબિટ ધ બેક્ટેરિયલ એન્ઝાઇમ એન્ડ કોઝ ડેથ ઓફ બેક્ટેરિયા. કે બેક્ટેરિયાને એન્ઝાઇમને ઇનહિબિટ કરે છે, એના કારણે બેક્ટેરિયા મરી જાય છે. ઇટ ઇઝ યુઝડ એઝ એન યુરિનરી ટ્રેક એન્ટી ઇન્ફેક્ટિવ ડ્રગ. યુરિનરી ટ્રેકની અંદર ઇન્ફેક્શનને રોકવા માટે આપણે આ ડ્રગ યુઝ કરીએ છીએ. ઇન્ડિકેશન છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન હોય તો આપી શકીએ. સિસ્ટાઇટિસ, પાયલાઇટિસ. સિસ્ટાઇટિસ એટલે સિસ્ટ, કોઈ પણ ગાંઠ જેવું ફોર્મેશન થયું હોય એના કારણે ઇન્ફેક્શન થયેલું હોય. પાયલાઇટિસ, પાયલાઇટિસનો મિનિંગ થાય કે જે યુરિનરી બ્લેડર છે એની અંદર ઇન્ફ્લામેશન થાય અથવા ઇન્ફેક્શન લાગે. એટલે યુરિનરી બ્લેડરની અંદર કોઈ પણ ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે. દેન પાયલોનેફ્રાઇટિસ એટલે નેફ્રોન્સની અંદર જ્યારે ઇન્ફેક્શન થયેલું હોય, કાં તો પોસ્ટ ઓપરેટિવ ઇન્ફેક્શન ઓફ યુરિનરી ટ્રેક. ઓપરેશન પૂરું થઈ ગયા પછી જે બીજી આપણે દવા લેતા હોય એના કારણે પેશાબમાં બળતરા અને બીજું ઇન્ફેક્શન થાય, રેડનેસ ને એવું જોવા મળે, તેટીસ તો ત્યારે આપણે આ ડ્રગ આપી શકીએ. ડોઝ આપેલો છે પહેલા જોયો એમ, એડલ્ટની અંદર 100 mg ઓરલી આપવાનો છે દરેક 6 કલાકે અને 7 થી 14 દિવસ સુધી. ચાઇલ્ડની અંદર આપેલું છે બાય માઉથ આપવામાં આવે છે 5 થી 8 mg પર કેજી બોડી વેઇટ, અને એ જે ડોઝ છે એને ઇક્વલ 4 ડોઝમાં ડિવાઈડ કરવાનો છે પર દિવસ, અને એને પણ 7 થી 14 દિવસ સુધી ટ્રીટમેન્ટ ચાલુ રાખવાની છે. કોન્ટ્રાઇન્ડિકેશન છે તો કે હાઇપર સેન્સિટિવિટી હોય, પ્રેગ્નન્સી, લેક્ટેશન, એન્યુરિયા એટલે કે એબ્સન્સ ઓફ જ્યારે યુરિન, જ્યારે સાવ યુરિન જ આવતું નથી ત્યારે આ દવા કંઈ કામ કરતી નથી. તો રિનલ ડિસીઝ હોય ત્યારે આ દવા નથી આપવાની. સાઇડ ઇફેક્ટ શું છે તો કે હેડેક થઈ શકે, ડ્રાઉઝીનેસ, પેરિફરલ ન્યુરોપેથી થઈ શકે, એટલે કે મસલ જે ન્યુરોન્સની અંદર પ્રોબ્લેમ થાય.
રેસીસ જોવા મળે, અર્ટિકેરિયા, એન્જીઓએડીમા. એન્જીઓએડીમા એટલે અહીંયા નીચે પણ મિનિંગ લખેલો છે, દટ સ્કિનના અંદરના લેયરમાં શું થાય, સોજો આવે, અને એ એનજીઓ એટલે કોઈ પણ અંદરની એન્જીઓગ્રાફી, એન્જીઓપ્લાસ્ટી હોય તો એ અંદરના પાર્ટનું થાય. ઓકે, તો એ અંદરના ભાગની અંદર એડીમા એટલે સોજો આવે, પણ એ જે સોજો હોય ને, ધારો કે આપણે કહેતા હોય હોજરીમાં સોજો આવી ગયો છે, પાચન નથી થતું, ધેટ ઇઝ, તો એની લીધે જે સોજાને કારણે દુખાવો ઓછો થાય. જે આપણને બહાર સોજો આવે ને દુખે ને એવું અંદર ના દુખે. ટૂથ સ્ટ્રેનિંગ એટલે કે દાંત કાળા પડી જવા અથવા તો એમાં ચિકાસ ને એવું બધું ભરાવું. તે નોઝિયા, વોમિટિંગ, એબડોમિનલ પેઇન થઈ શકે, અને કોલિસિસ્ટિક જોન્ડિસ, ધેટ ઇઝ કોલોન ના પાર્ટની અંદર શું થાય, કમળો. જોન્ડિસ એટલે કમળા જેવી સિચ્યુએશન થઈ શકે છે. ફાર્મેકોકાઇનેટિક્સ તો કે પ્લાઝ્મા કોન્સન્ટ્રેશન 1 થી 2 કલાકમાં જોવા મળે. પ્લાઝમાની હાઇફ લાઈફ 20 મિનિટ છે, અને બ્લડ બ્રેઇન બેરિયર દ્વારા ક્રોસ થઈ જશે, અને બ્રેસ્ટ મિલ્ક દ્વારા એ બહાર નીકળી જશે. બાકી સ્ટમકની અંદર તો જાતું જ નથી, એટલે એ યુરિનની અંદર તો એ અસર કરે છે, એટલે યુરિન દ્વારા બહાર નીકળતું નથી ડ્રગ. ડ્રગ ઇન્ટરેક્શન શું કીધી છે, તો કે એન્ટાગોનાઇઝ ધ એક્શન ઓફ નેલિડિક્સિક એસિડ, જે આપણે પહેલા જોઈ ગયા. ડિક્રીઝ એબ્સોર્પ્શન ઓફ મેગ્નેશિયમ ટ્રાયસિલિકેટ એન્ટા એસિડ, કે આની સાથે જો આ ડ્રગ આપવામાં આવી હોય તો એની એક્શનને શું કરશે, ડિક્રીઝ કરશે. બ્રાન્ડ નેમ આપેલા છે ફ્યુરાડેન્ટીન, ટ્રિફુરાન એન્ડ માર્ટીફર, એ 50 mg અને 100 mg. નર્સિંગ કેર આપેલી છે કે ઇન્સોમનિયા થાય, વર્ટિગો થાય, હેડેક કે ડ્રાઉઝીનેસ તો ચેક કરવાનું છે. કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ચેક કરવાના છે. ઇન્ટેક આઉટપુટ ચાર્ટ ચેક કરવાનો છે. ફીવર, ફ્લસિંગ, રેસીસ, અર્ટિકેરિયા જોવા મળે છે કે નહીં, થેરાપ્યુટિક રિસ્પોન્સ ચેક કરવાનો છે. પેશન્ટને કહેવાનું છે કે ખાઈને અથવા તો દૂધ પીને દવા લેવાની છે, અને આમાં ડ્રાઉઝીનેસ થવાના ચાન્સીસ છે, એટલે કોઈ મશીનરી અને વ્હીકલ એવું ચલાવવાનું નથી. યુરિનનો કલર ચેક કરતો રહેવાનો છે, કેમ કે આપણે પીળા કલરની ડ્રગ છે, એટલે પીળું વધારે બ્રાઉન કલર અથવા પીળા કલરનું જોવા મળશે તો એ દેખાઈ શકે છે ડ્રગના કારણે. જો પેશન્ટને ડાયાબિટીસ હોય તો એનું બ્લડ સુગર લેવલ રેગ્યુલરલી ચેક કરવાનું છે. અને શું કીધું છે કે નાઇટ્રોફ્લુરેન્ટોઇન જે ડ્રગ છે એને પ્રોટેક્ટેડ ફ્રોમ ફ્રીઝિંગ એન્ડ શેક ધ બોટલ બિફોર યુઝ, એટલે કે જે બેટલ સ્વરૂપે જો હોય તો એ પહેલા હલાવવાની છે બોટલને, અને ફ્રીજમાં ડ્રગ નથી રાખવાની. નેક્સ્ટ ડ્રગ આપેલી છે મિથેનેમાઇન. Methenamine is an urinary anti-infective drug. It is acidic urine hydrolyzed of ammonia and formaldehyde which is bactericidal. એની અંદર કયું કયું હોય છે, તો કે એસિડિક યુરિન એટલે કે જ્યારે યુરિનની અંદર એસિડનું લેવલ વધી ગયું હોય, હાઇડ્રોલાઇઝ ટુ એમોનિયાનું લેવલ ઓછું કરવા માટે અથવા એને પાણી સ્વરૂપે ફેરવવા માટે, અને ફોર્માલ્ડીહાઇડની અંદર ચેન્જીસ મીન્સ યુરિનની અંદર આ બધા જે આયન છે એનો પ્રોબ્લેમ થઈ ગયો હોય ત્યારે આપણી બોડીની અંદર પ્રોબ્લેમ થાય. એટલે આ સિચ્યુએશનને શું કરે છે, મેન્ટેન કરે છે. કેવી રીતે, વિચ આર બેક્ટેરિયોસાઇડલ, એટલે કે જે બેક્ટેરિયોસાઇડલ બેક્ટેરિયાને કિલ કરીને એને હેલ્પ કરે છે. ઓકે, This drug do not exert any microbial action in blood and body tissue including કિડની, એટલે ખાલી કિડનીની અંદર જ એ એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ એક્શન કરશે, બીજા બ્લડ અને બોડી ટિશ્યુની અંદર કોઈ એક્શન કરશે નહીં. એસિડિક યુરિન ઇઝ એસેન્શિયલી ફોર ધ એક્શન ઓફ મિથેનેમાઇન. The urine pH should be kept below 5.5 by administering absorbic acid and મેન્ડેલિક એસિડ, એટલે કે જ્યારે યુરિનની આપણે આ ડ્રગ આપી હોય, આ ડ્રગની સાથે મીન્સ મિથેનેમાઇન ડ્રગની સાથે એબ્સોર્બિક એસિડ અથવા તો મેન્ડેલિક એસિડ આપવાનું હોય ત્યારે યુરિનની પીએચ કેટલી હોવી જોઈએ, 5.5. Methenamine is administered as enteric coated tablet to prevent it from disintegrating in gastric juice, એટલે કે જ્યારે આ બધા લેવલ જે યુરિનને લીધે પ્રોબ્લેમ થતો હોય, ગેસ્ટ્રિક જ્યુસની અંદર પ્રોબ્લેમ થાય ના થાય એને અટકાવવા માટે આપણે શું આપીએ છીએ, મેથેનેમાઇન ટેબ્લેટ. It is administered as methenamine bendated. મેન્ડેલિક એસિડ ઇઝ હાઈ ડોઝિસ itself act as a urinary antiseptic, એટલે મેન્ડેલિક એસિડનો એકલો હાઈ ડોઝ આપવામાં આવે તો યુરિનરી એન્ટિસેપ્ટિક તરીકે કામ કરશે. કેટલા એમજીમાં હોય, તો કે 500 mg 1 mg ની ટેબ્લેટમાં અવેલેબલ છે. અને એન્ટેરિક કોટેડ એટલે કે જે ખબર સિરપ કેપ્સ્યુલ જેવી આવે એ કોટેડ વાળી હોય તો 250 mg 500 mg અને 1 ગ્રામમાં હોય. અને સસ્પેન્શન એટલે કે સેમી સોલિડ ફોર્મેશનમાં હોય તો કે 250 500 અને પર 5 ml એટલા કન્ટેન્ટમાં અવેલેબલ હોય છે. મેકેનિઝમ ઓફ એક્શન જેવી રીતે જોઈએ, મિથેનેમાઇન ઇન એસિડિક યુરિન, હાઇડ્રોલાઇઝ એમોનિયા અને ફોર્માલ્ડીહાઇડ વિચ એક્ટ એઝ અ બેક્ટેરિયોસાઇડ, આ ત્રણેય એક્શન કરીને બેક્ટેરિયોસાઇડલ તરીકે કામ કરશે. અને ઇટ ઇઝ યુઝફુલ ઇન યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન. ઇન્ડિકેશન છે યુટીઆઈ કોઝ બાય ઇકોલાઈ. ઇકોલાઈ એટલે કે ઇસેરેશિયા કોલાઈ નામના જે બેક્ટેરિયા છે એના કારણે જો યુટીઆઈ થયું હોય તો આ ડ્રગ આપવામાં આવે છે.
સિટ્રોબેક્ટર અને એન્ટેરોબેક્ટર. સિટ્રોબેક્ટર અને એન્ટેરોબેક્ટર એટલે જે બેક્ટેરિયાને બેક્ટેરિયાને કિલ કરવા માટે. ઓકે, તો યુરિનરીની અંદર એન્ટિસેપ્ટિક તરીકે એટલે કે જ્યારે સિચ્યુએશન એન્ટેરોબેક્ટર એટલે કોઈ પણ અંદર, એન્ટેરો એટલે અંદરના ભાગમાં, તો અંદરના ભાગમાં બેક્ટેરિયાને કારણે ઇન્ફેક્શન થયેલું હોય, પણ ક્યાં? યુરિનરીની અંદર. ઓકે, દેન પી મેરાબિલિસને કારણે, પી એટલે પ્રોટાઇસ નામ આપેલું છે, તો એના કારણે એ જે બેક્ટેરિયાનું આખું નામ છે એના કારણે ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે આપવામાં આવે. ડોઝ છે તો કે એડલ્ટ અને ચિલ્ડ્રન જો 12 વર્ષથી મોટું હોય તો ઓરલી 1 ગ્રામ આપવાનું છે દરેક 12 કલાકે, અને મેક્સિમમ દિવસની અંદર 4 ગ્રામ આપી શકીએ. ચિલ્ડ્રન 6 થી 12 વર્ષનું હોય તો 500 mg થી 1 ગ્રામ દરેક 12 કલાકે આપવાનું છે ઓરલી, અને મેક્સિમમ દિવસની અંદર 2 ગ્રામ આપી શકીએ. કોન્ટ્રાઇન્ડિકેશન કીધા છે તો કે હાઇપર સેન્સિટિવિટી હોય, ડિહાઇડ્રેશન, રિનલ ઇન્સફિશિયન્સી, પ્રેગ્નન્સી, લેક્ટેશન અને બીજો કોઈ પણ રિનલ ડિસીઝ હોય ત્યારે આ ડ્રગ નથી આપવાની. સાઇડ ઇફેક્ટ કીધી છે તો કે હેડેક, રેસિસ થઈ શકે, અર્ટિકેરિયા, વોમિટિંગ, નોઝિયા, એનોરેક્સિયા, એબ્ડોમન પેઇન, ઇન્ક્રીઝ એએસટીએલટી, નું લેવલ વધી જાય, હિમેચુરિયા એટલે યુરિનની અંદર બ્લડ, ક્રિસ્ટલ યુરિયા એટલે કે કણ કણ જેવું જોવા મળે, ડાયસુરિયા ડિફિકલ્ટી ઇન યુરિન, દેન બ્લેડર ઇરિટેશન થાય, ટિનિટસ એટલે કે કાનની અંદર ઇન્ફેક્શન, સ્ટોમેટાઇટિસ એટલે જીભની અંદર ઇન્ફેક્શન, કાં તો ફીવર, એવી સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. ફાર્મેકોકાઇનેટિક્સ તો કે પ્લાઝમા હાફ લાઈફ 4 કલાક અને યુરિન દ્વારા એ શું થશે? એક્સિટ થશે. ડ્રગ ઇન્ટરેક્શન તો કે ઇટ શુડ નોટ બી એડમિનિસ્ટર વિથ સિલ્વર, આયર્ન અને મર્ક્યુરી સોલ્ટ. અને બ્રાન્ડ નેમ આપેલું છે મેડેલેમિન, એ 500 mg કાં તો 1000 mg ની ટેબ્લેટમાં અવેલેબલ છે. નર્સિંગ કેર છે કે પેશન્ટનું જો ડાયાબિટીસ હોય તો યુરિન આઉટપુટ વધારે હશે, એટલે જે આ ડ્રગનો ડોઝ છે એ 12 કલાકે શું આપવાનો છે? વધારે આપવાનો છે ઇનટુ ડેઇલી ડોઝ. ઇન્ટેક આઉટપુટ ચાર્ટ ચેક કરવાનો છે. લીવર ફંક્શન ટેસ્ટમાં એલસીએલટી લેવલમાં આપણે સાઇડ ઇફેક્ટમાં જોયું હતું ચેન્જીસ, એટલે એ ચેક કરતા રહેવાના છે. યુરિનનો કલર એ કેવું છે, એની અંદર કયા કયા કન્ટેન્ટ છે એ બધું ચેક કરવાનું છે. અને પેશન્ટને કીધું છે કે વિટામિન સી વધારે આપવાના છે. કોઈ એલર્જીક કન્ડિશન, ફીવર, ફ્લસિંગ, રેસિસ કેવું જોવા મળે તો એ ચેક કરવાનું છે. આલ્કલાઇન, એન્ટાએસિડ, સોડિયમ બાયકાર્બોનેટ, ડેરી પ્રોડક્ટ, મિલ્ક શુડ નોટ બી યુઝ બાય પેશન્ટ. આટલી વસ્તુઓ પેશન્ટે નથી ખાવાની. ટુ એડવાઇસ પેશન્ટ ટુ કીપ યુરિન એસિડિક બાય ઇટિંગ eggs, meat, feed, plums and prunes. આપણે જે એસિડિક જોયું હતું ને લેવલ 5.5 જેવી એની પીએચ રાખવાની છે, તો આ બધું ખાવાથી એ પીએચ મેન્ટેન થશે, એટલે આવી વસ્તુ ખાવાની છે, એગ્સ, મીટ, ફિશ ને એ બધું. પછી થોડું થોડું પાણી લેવાનું છે, એમાં 2 થી 3 લીટર પાણી કીધું છે. અને અવોઇડ ક્રિસ્ટલાઇઝેશન ઇન કિડનીઝ, એટલે કે કિડનીની અંદર જે આ ક્રિસ્ટલાઇઝેશન થવું, ક્રિસ્ટલ ફોર્મેશન એટલે પથરા જેવું સ્વરૂપ બને એ ઓછું થાય એટલા માટે. ટુ ટેક ફૂલ ટ્રીટમેન્ટ, ટેક મેડિસિન ટુ ઇક્વલ ઇન્ટરવલ્સ એવરી સ્પેસ, એટલે કે દરેક જે ટાઈમ કીધો હોય બરાબર, એ બરાબર ટાઈમે એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ 12 કલાકની અંદર કીધું છે, તો બરોબર એ જ રીતે ડ્રગ લઈ લેવાની છે. અને ઓબ્વિયસલી ડ્રગ ચાલુ હોય ત્યારે પેશન્ટને કહેવાનું છે કે જ્યાં સુધી ડ્રગને ડિસકન્ટિન્યુ કરો ત્યારે ડૉક્ટરને પૂરેપૂરું ઇન્ફોર્મ કરીને પછી જ એને ડિસકન્ટિન્યુ કરવાની છે. ઓકે, અને બાકીના 2 એક્ઝામ્પલ છે એ બુકની અંદર આપેલા છે, તો તમે ત્યાંથી જોઈ લેજો.